હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે TYBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 22 પોએમ નંબર 9 સોપ બાય નિશી ફિઝિકલ જોઈએ. સોપ is a simple prosaic poem of Nissim Musical. Soap is a simple prosaic poem of Nissim Musical. સોપ એટલે સાબુ. સોપ એ એકદમ સાદી ગદ્ય કાવ્ય છે નસીમ મ્યુઝિકલનું. ઇટ ડીલ્સ વિથ ધ થીમ ઓફ એડેપ્ટેબિલિટી, અને આ પોએમમાં એડેપ્ટેબિલિટી સ્વીકાર્યની થીમ સાથે સંકળાયેલ છે. એન્ડ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, અને યોગ્ય હોય તેનું જ અસ્તિત્વ ટકી રહે તેવી થીમ સાથે સંકળાયેલ છે. ધ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઓફ લાઈફ ઇઝ ટુ કીપ oneself safe even though one may face problems in life. જીવનનો મહત્વનો સિદ્ધાંત એ છે કે જીવનમાં સમસ્યા આવે તેમ છતાં જીવનને સલામત રીતે જીવવું. Nissim Musical's poems deal with day-to-day situations. Nissim Musicalની પોએમમાં પણ આ બાબતને બખૂબી રીતે રજૂ કરેલ છે. The important Nissim Musical's poems deal with day-to-day situation. રોજબરોજની સમસ્યાઓને વર્ણન કરી છે. Nissim Musical is an important figure in Indian English literature. પોએટ ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચરમાં મહત્વની વ્યક્તિ છે, ઇમ્પોર્ટન્ટ ફિગર છે. ઇન ધીસ પોએમ ઇટ ડીલ્સ વિથ બેઝિક પ્રોબ્લેમ ઓફ સર્વાઈવલ ઇન હ્યુમન લાઈફ. તેમણે આ પોએમમાં માણસના જીવનમાં આવતા જે બેઝિક મૂળભૂત પ્રશ્નો છે તેની ચર્ચા કરી છે. Nissim Musical often dealt with the simple comical issues of life. પોએટ મોટે ભાગે જીવનમાં આવતા સાદા પ્રસંગો, રમૂજ પ્રસંગો, સમસ્યાઓ જીવનમાં આવતી હોય તેના વિશે ચર્ચા કરવા ઈચ્છે છે. He dealt with the theme of marriage, love, sex, breakup, etc. તેઓ પોએટ આ પોએમમાં વિવિધ થીમ વિશે વાત કરે છે. His poems are full of irony. તેમની પોએમ કટાક્ષ, રમૂજ અને જીવનની વાસ્તવિકતાઓ વિશે વાત કરે છે. His poetry includes direct personal voice. તેમની પોએટ્રીમાં પર્સનલ વોઇસ એટલે કે પોતાના અનુભવો, રિયાલિઝમ વાસ્તવિકતાઓ, મોરલ કોન્શિયસ નૈતિકતા એન્ડ કમ્યુનિકેશન વિથ રીડર્સ જોવા મળે છે. His style is full of preciseness and economy. તેમની પોએમની સ્ટાઇલ એ ખૂબ જ ઓછામાં ઓછા શબ્દોમાં જાજુ કહી જાય તેવી છે, એટલે કે સંક્ષેપીકરણ તેમની સ્ટાઇલ છે. He lived in Mumbai and he described the city of Mumbai in ironic manner. તેઓ મુંબઈમાં રહે છે અને મુંબઈનું વર્ણન કટાક્ષયુક્ત રીતે કરેલું છે. Soap is a simple looking poem, but it has deeper layer of meaning also. આ પોએમ એકદમ સાદી છે પરંતુ તેનો મિનિંગ ઊંડો છે. The topic seems ordinary and trivial.
પોએમનો વિષય ખૂબ જ સાધારણ અને તુચ્છ છે, પરંતુ ઇટ હેઝ ફોર્મ્યુલા ઓફ સર્વાઈવલ ઇન ધ વર્લ્ડ, પરંતુ દુનિયામાં જીવવા માટેનું સૂત્ર આપી જાય છે. સર્વાઈવલ ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ લાઈફ. અસ્તિત્વ ટકાવવું એ જીવનનું મૂળભૂત સિદ્ધાંત છે. Even the bravest of the brave tries to save himself. ઇવન બહાદુરમાં બહાદુર પણ પોતાને બચાવવા પ્રયત્ન કરે છે. When he is in trouble and his life is in danger, Charles Darwin had given a formula, the survival of the fittest. જ્યારે જીવનમાં કે પ્રશ્ન કોઈ આવે, જ્યારે જીવનમાં કોઈ પ્રશ્ન આવે ત્યારે ચાર્લ્સ ડાર્વિને આપેલા સિદ્ધાંત મુજબ જે યોગ્ય છે તે જ ટકશે, તે મુજબ કવિ પણ અહીં સમજાવે છે આ સિદ્ધાંતને. However, the question is, what is true? What is true meaning of the fittest? ફિટેસ્ટનો સાચો મિનિંગ શું? ઇટ ઇઝ ફિઝિકલ ફિટનેસ ઓર બ્રેવરી. તેનો અર્થ ફિઝિકલ ફિટનેસ થાય છે કે પછી બહાદુરી? નો, ઇટ ઇઝ નોટ. ઇટ મીન્સ ટુ અડોપ્ટ ટુ ધ સિચ્યુએશન એન્ડ સેવ વનસેલ્ફ. તેનો અર્થ થાય છે, એનો સાચો અર્થ થાય છે ટુ અડોપ્ટ ટુ સિચ્યુએશન એન્ડ સેવ હિમસેલ્ફ. પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ જવું અને પોતાની જાતને બચાવી લેવું, તે એનો સાચો અર્થ થાય છે. The narrator of the poem goes to a shop to buy a soap. કવિ દુકાન પર જાય છે સાબુ લેવા. સામાન્ય ઘટના છે. હવે જોજો. The narrator wanted to buy a branded soap, but the shopkeeper gave him an ordinary duplicate unbranded soap. કવિને બ્રાન્ડેડ સાબુ લેવો હતો, પરંતુ દુકાનદારે તેમને સામાન્ય ડુપ્લિકેટ નકલી અને બ્રાન્ડ વિનાનો, કંપની વિનાનો સાબુ આપ્યો. He tells the shopkeeper that it is not the good quality of soap. કવિએ દુકાનદારને કીધું કે આ સાબુની ગુણવત્તા સારી નથી. The narrator is an educated man. પોએટ તો ભણેલા ગણેલા છે, શિક્ષિત છે. He knows the difference between branded and ordinary things. તેમને બ્રાન્ડેડ અને સામાન્ય વસ્તુઓ વચ્ચેનો ફરક ખબર છે. It tells the shopkeeper that what he has given to him is not branded. તેમણે દુકાનદારને કીધું કે તમે જે આપ્યું તે બ્રાન્ડેડ નથી. It is defective. તે ખામીયુક્ત છે. The shopkeeper is a rude, uneducated man. અને દુકાનદાર ખૂબ જ ઉદ્ધત અને અશિક્ષિત માણસ છે. He uses rustic slangs in his speech. તેણે પોતાની સ્પીચમાં રસ્ટિક શબ્દો વાપર્યા, એટલે કે ગ્રામ્ય અને રફ ભાષા વાપરી. The narrator wanted to give him the apt reply, but he found that shopkeeper was very rude in his behavior. કવિને પણ દુકાનદારને તેના જ ભાષામાં જવાબ આપવો હતો, પરંતુ તેણે જોયું કે દુકાનદાર તો ખૂબ જ ઉદ્ધત છે. He was tall and sturdy man. અને દુકાનદાર ઊંચો અને મજબૂત માણસ છે. He told the narrator to take the soap without making any arguments. દુકાનદારે કવિને કીધું કે આ સાબુ લઈ જાઓ કોઈ દલીલ કર્યા વિના. At last the narrator buys the ordinary soap, telling him that he would not do so next time. He says, અંતે કવિ
સામાન્ય સાબુ ખરીદી લે છે અને કહે છે કે બીજી વાર તે આવું નહીં કરે. He says, so I am saying, all right, okay, I will take this time, I will take, but not next time. હું આ વખતે લઉં છું, ફરી હવે પછી નહીં લઉં, બાકી ઓકે, એટલું કહીને કવિ ત્યાંથી નીકળી જાય છે. મેન નીડ્સ ટુ એડજસ્ટ એન્ડ અડોપ્ટ. માણસે પરિસ્થિતિને અનુકૂળ થવું પડે છે. ઇવન બ્રેવ એનિમલ્સ લાઈક લાયન્સ ડુ સો. ઇવન સિંહ જેવા પ્રાણીઓ પણ આવું કરતા હોય છે. એઝ પર ધ ડિમાન્ડ ઓફ ટાઈમ. સમયની માંગ મુજબ. વન મસ્ટ ટેક ધ રાઇટ ડિસિઝન ટુ સર્વાઈવ. અસ્તિત્વ ટકાવી રાખવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પડે છે. હેસ્ટ એન્ડ ક્વરલ માઇટ ટર્ન ઇન્ટુ વાયોલન્ટ એન્ડ. ઉતાવળ કે ઝઘડો ના લીધે હિંસા કે સંઘર્ષ થાય છે. વિથડ્રોલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન અગ્રેશન. આક્રમક થવા કરતાં પોતાની જાતને પાછી વાળી લેવી જરૂરી છે. ટુ ડિફેન્ડ વનસેલ્ફ. પોતાની જાતને બચાવવા માટે વન નીડ્સ ટુ મેક રિટ્રીટ વિધાઉટ કોલિંગ હિમસેલ્ફ ટિમિડ ઓર ઇમ્પોર્ટન્ટ. પોતાની જાતને બચાવવા માટે વન નીડ્સ ટુ મેક રિટ્રીટ. પાછું વળવું જરૂરી હોય છે. વિધાઉટ કોલિંગ હિમસેલ્ફ ટિમિડ. પોતાની જાતને કાયર કે ધીરજ વિનાના ગણ્યા વિના પોતાની જાતને પાછી વાળી લેવી જરૂરી છે. તો આ હતી સુંદર મજાની કવિતા કે જેમાં જીવન જીવવાનો સુંદર તરીકો જણાવ્યો છે. નેસી મેઝિકલે તેનું નામ છે ધ શોપ. થેન્ક યુ.